મિત્રો આજે 12 જૂન 2026 ના દિવસે એક વર્ષ પહેલા અમદાવાદની અંદર એક એવી ઘટના બની હતી કે આખું ગુજરાત નહીં આખું ભારત સૂનું પડી ગયું. હા ભાઈ, વિમાન ક્રેશ થયું હતું અને ત્યાં 200 થી 60 જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. ગજબ. અને આજે એ બ્લેક દિવસ ગણવામાં આવે છે અને ત્યાં મિત્રો એક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે આજના દિવસે, જેમાં એક આકાશ નામના જે છોકરો હતો એમની માતા એટલા રડે છે કે મેં તમને આગળ જેનો વિડીયો બતાવ્યો છે અને ખરેખર આ વિડીયો જોઈને તમે લોકો એટલા ભાવુક થઈ જાઓ કે યાર તમને પોતાને પણ રોવું આવી જાય. ખરેખર મિત્રો હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર આવી ઘટના ભગવાન ઉપરવાળો ઈશ્વર ક્યારેય ન બનવા દે અને આવી રીતે વિમાન ક્રેશ ક્યારેય થવા ન દે. કારણ કે વિમાનની અંદર જે લોકો મુસાફરી કરતા હતા એ લોકોને જરિયા પણ અંદાજ નહોતો અને અચાનક જ વિમાન ક્રેશ થયું અને એની સાથે 250 થી 300 જેટલા લોકો એક જ સાથે મૃત્યુ પામ્યા છે. તો ખરેખર આજનો દિવસ એક ખરાબ દિવસ ગણી તો પણ કાંઈ વાંધો નહીં, કાંઈ કહેવાય નહીં. કારણ કે આજનો દિવસ ઘણા લોકોના પરિવાર ઉજળા થઈ ગયા અને ઘણા લોકોના પરિવારના ઘણા બધા સદસ્યો છીનવાઈ ગયા હતા. તો એ લોકોને ભગવાન સહન શક્તિ કરવાની હિંમત આપે એટલી આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરી. બાકી ઘણા બધા માણસો એવા છે જેમાં અમદાવાદ વિમાન ક્રેશ થયું હતું અને એને કલ્પના પણ નથી, જેમાં એ હોસ્ટેલ છે, અહીંયા વિદ્યાર્થીઓ હતા ઘણા બધા જમતા પણ એમને ખબર નથી કે આ એની જિંદગીનો છેલ્લો કોડિયો છે. હજી હાલની તકમાં ઘણા બધા એવા વિડીયો આવે છે કે ત્યાં એના વાસણ છે, જે એમની થાળી હતી, રોટલા હતા, હજી એમને પડ્યું છે. 1 વર્ષ દિવસ થઈ ગયું અને ક્યારે એ લોકો મૃત્યુ પામ્યા એમને પોતાને પણ ખબર નથી. અચાનક જ આ હાદસો થઈ ગયો છે. તો ખરેખર વિડીયો અત્યારે બહુ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થાય છે અને 2 મિનિટ સુધી આપણે બધા લોકો મૌન રાખીએ એમના વિશે તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે. જેમની અંદર હતા આપણા ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, પણ એમનું પણ નિધન થઈ ગયું હતું અંદર. અને સાથે બીજા ઘણા બધા વ્યક્તિ હતા. એક તો આખો પરિવાર હતો, નાના બાલ બચ્ચા, એ પણ આખો પરિવાર નષ્ટ થઈ ગયો. તો કલ્પના કરો એ લોકો માથે કેવડું દુઃખ પડ્યું છે અને એની માથે કેવડી સહન શક્તિ કરવાની જે એને તાકાત ભગવાન આપે. આપણે એટલું કહી અને વિડીયો તમને આજનો સારો લાગ્યો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન માથે પ્રેસ કરજો. બાકી મેં તમને બને એટલા વિડીયો બધા બતાવ્યા જ છે અહીંયા. અને મળીએ એક નવા વિડીયો સાથે. અને હવે આજ પછી આપણે યુટ્યુબમાં લગાતાર વિડીયો આવતા રહે એટલો આપણે પ્રયાસ કરીએ છીએ, બરોબર? તો મળીએ એક નવા વિડીયો સાથે.